ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આ છે ટિકિટ પાકિસ્તાન બોર્ડર ઉપર જવા માટે. ટિકિટ તો અમે કાલે જ લઈ લીધી હતી, એટલે સવારમાં જલ્દી વારો આવી જાય એના માટે. તો અમે એન્ટ્રી કરી લીધી છે અંદરનો વ્યૂ કંઈક આવો છે. અહીંયાથી બસ જાય છે. 26 કિલોમીટર થાય છે અહીંથી પાકિસ્તાન બોર્ડર. થોડીક વાર અહીંયા જ્યાં બસ લોડ થાય ત્યાં સુધી અહીંયા અંદરનો નજારો તમને બતાડી. આ મ્યુઝિયમ બનાવ્યું છે, નાણાબેટ મ્યુઝિયમ. અહીંયા તમે ઘણી બધી એક્ટિવિટી કરી શકો છો. ગાર્ડન છે અને અલગ અલગ જગ્યાએ જે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું 1971માં, આમાં ઘણા બધા સાધનો પણ અહીંયા જોવા મળશે તમને. તોપું છે, રિવોલ્વર છે, બંદૂકો છે, ઘણું બધું અહીંયા જોવા મળશે. અને એ વખતનું જે આપણા જવાનો શહીદ થઈ ગયા છે એની મૂર્તિઓ પણ અહીંયા કણે જોવા મળે છે તમને. આગળ જાજી. આ જે તોપ છે 1971માં યુઝ કરવામાં આવી હતી, એ અહીંયા રાખવામાં આવી છે. આપણા દેશના ફૌજી જવાનો. તો મિત્રો, બસ આપણી લાગી ગઈ છે અને જવા માટે રેડી છે. અંદર એન્ટ્રી થઈ ગઈ છે બસમાં. તો હવે આપણે બસમાં જઈશું પાકિસ્તાન બોર્ડર ઉપર. બસ હવે નીકળી ગઈ છે. 26 કિલોમીટરનો સફર છે. આ એ જ રસ્તો છે જો બોર્ડર પછી પાકિસ્તાનનો સિંધ પ્રદેશ ચાલુ થાય છે. તો આવી ગયા છીએ આપણે 0 પોઈન્ટ ઉપર, પાકિસ્તાન બોર્ડર ઉપર. આ છે નાણાબેટનો ગેટ, નાણા બોર્ડર, પાકિસ્તાન બોર્ડર. તો ફર્સ્ટ બસ જ આવી છે, હજી ઘણી બધી બસો આવવાની બાકી છે. આ છે પાકિસ્તાન બોર્ડર અને આ છે પાકિસ્તાન. તમે લોકો અહીંયા આવો તો સવારના ટાઈમમાં જ પહોંચી જજો, કારણ કે વેકેશનનો ટાઈમ હોય તો ભીડ વધારે રહેશે અને સાંજના ટાઈમે ટિકિટ નહીં મળે. અહીંયા લોકો સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે, તો સેલ્ફી લોકો લે છે. અહીંયા જે તાર બાંધ્યા છે એમાં બ્લેડ ટાઈપનો તાર છે. બાળકોને લઈને આવશો તો બહુ મજા આવશે બાળકોને. અરે
પાકિસ્તાનનું ખડ પણ લઈ લીધું. અહીંયા ઉપરથી વ્યૂ સારો આવે છે, ઉપરથી બધું દેખાય છે. ઝાડવાન પાકિસ્તાનની વાડીઓ પણ દેખાય છે અહીંયાથી. અને આ છે પાકિસ્તાનની ડોગ, કૂતરો. અહીંયા લોકો બધા આવતા હોય પ્રવાસી, એટલે કંઈ નાસ્તો બસ્તો નાખતા હોય ભાગ એના માટે આવે છે પાકિસ્તાનના કૂતરાઓ. War of 71 આ રીતનું કંઈક બનાવવામાં આવ્યું છે નાળાબેટ. અને અહીંયા ઉપર પણ સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યો છે. અહીંયા ઉપર ચડીને તમે સેલ્ફી લઈ શકો છો, ફોટા પાડી શકો છો, વિડીયો બનાવી શકો છો. અહીંયા ઉપરનો વ્યૂ સારો આવે છે. દૂરબીન હોય તો તમે ઘણું બધું દૂરનું પણ કવર કરી શકો છો. એ ટાઈપનો વ્યૂ આવે છે. અહીંથી 2-3 વાડીઓ છે એ દેખાય છે પાકિસ્તાનની. આ છે પાકિસ્તાન. અહીંયા પાણી અને આઈસ્ક્રીમ એવું મળી જાય, પણ ભાવ અહીંયા ડબલ છે. તો મિત્રો રિટર્ન નીકળી ગયા છે બોર્ડર જોઈને. અહીંયા પક્ષીઓ તમને સારા જોવા મળશે. તો મ્યુઝિયમ ઉપર પાછા આવી ગયા છીએ. અહીંયા થોડી વાર મ્યુઝિયમની મોજ માણી લઈએ. અહીંયા કચ્છી બધું હાથથી બનાવેલું વસ્તુ તમને મળી જશે. થોડુંક કોસ્ટલી હોય છે પણ સારું હોય છે. આ રીતનું જે બનાવવામાં આવ્યું છે કે જવાનો સરહદ ઉપર કેવી રીતે યુદ્ધ કરતા હોય છે. આ જે 1971માં જે વાપરવામાં આવ્યું હતું સાધનો, એ જ અહીંયા રાખવામાં આવ્યા છે. અહીંયા મ્યુઝિયમનો નકશો છે અને બધા અલગ અલગ મ્યુઝિયમ છે. અહીંયા જોઈને તમે ઘણું બધું જાણી અને શીખી શકો છો. અહીંયા બારકોડ પણ આપ્યા છે. બારકોડનો ફોટો લઈને તમે ઘરે જઈને પણ સ્કેન કરીને બધું માહિતી લઈ શકો છો. તો અહીંયા ભાડે તમને
ઇલેક્ટ્રિક સાયકલ મળી જશે. એનું ભાડું છે 100 રૂપિયા અને તમને 22 કે 25 મિનિટ તમને દેશે. ઓટીપીથી તમારો ટાઈમર ચાલુ થઈ જશે. આ રીતના તમને આપી દેશે. તો આ મ્યુઝિયમ જે વરુડીમાનું મંદિર છે, નળેશ્વરી માતાનું મંદિર છે, ત્યાંથી માત્ર 1 કિલોમીટર પણ નહીં એટલું જ દૂર છે. તો મંદિરે આવો તો મ્યુઝિયમમાં જરૂર આવજો, કારણ કે અંદર એન્ટ્રી કરવાનું 100 રૂપિયા ટિકિટ છે. એ 100 રૂપિયામાં તમે પાકિસ્તાન બોર્ડર પણ ફરીને પાછા આવતા રહેશો. અહીંયા ઘણી બધી એક્ટિવિટી કરી શકો છો, જે શોખીન હોય એ લોકો. તો સારી જગ્યા છે મિત્રો. નાના છોકરાઓ વેકેશનમાં ઘણા બધા ખુશ થઈ જશે અહીંયા લઈને આવશો તો. આ જગ્યા ઉપર તમે એક દિવસમાં ઘણું બધું જોઈ શકો છો. માતાનું મંદિર, નાણા બેટ, 0 પોઈન્ટ અને આ મ્યુઝિયમમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો. તો મિત્રો થેન્ક યુ વ્લોગ જોવા માટે, અને આગળ પણ આવા નવા વ્લોગ આવતા રહેશે. તમે જોતા રહેજો. અમે નીકળી ગયા છીએ હવે ઘર તરફ. શું ખાવું છે તારે? પિઝા. પિઝા. બીજું તારે? કાંઈ નહીં. તો અહીંયા રોકાણા હતા, મોરબી નજીક પહોંચી ગયા છે. પિઝા ખાવા છે એનેશને. પિઝાનો ઓર્ડર દઈ દીધો છે. આવી ગયા છે પિઝા. તો મિત્રો ઘરે પહોંચી ગયા છે. કમસે કમ 6-7 કલાક ગાડી હકાલી. ગરમ થઈ જશે, ખોલીને મૂકી દીધી છે. અને થેન્ક યુ.